હેલો એવરીવન, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે એન્ટી ડાયાબિટીક ડ્રગની સિરીઝમાં સલ્ફોનાઇલ-યુરિયા ડ્રગને સરળતાથી સમજશું. ચાલો શરૂ કરીએ. સલ્ફોનાઇલ-યુરિયા આર ઓરલ હાઇપોગ્લાયસેમિક ડ્રગ that stimulate pancreatic beta cell to release insulin and helping to lower blood glucose level. એટલે કે સલ્ફોનાઇલ-યુરિયા એક ઓરલ હાઇપોગ્લાયસેમિક ડ્રગ છે જે હાઇપોગ્લાયસેમિયા કોઝ કરવા માટે યુઝ થાય છે, જે પેનક્રિયાસના બીટા સેલને સ્ટિમ્યુલેટ કરે છે, જેનાથી ઇન્સ્યુલિન રિલીઝ થાય છે અને જે પોટેશિયમ ચેનલને ક્લોઝ કરે છે, ઓછું કરે છે અને ડીપોલરાઇઝેશન કરે છે. કઈ રીતે વર્ક કરે છે એ પછી કેલ્શિયમ એન્ટર ધ સેલ, એક પોટેશિયમ ચેનલ બીટા સેલ અને કેલ્શિયમ ચેનલમાં તે એન્ટર થાય છે, જેનાથી ઇન્સ્યુલિનનું સિક્રેશન વધે. આવી રીતે તે બોડીમાં જઈ અને ઇન્સ્યુલિનના પ્રોડક્શનને વધારે છે. સિમ્પલ યાદ રાખવું હોય તો સલ્ફોનાઇલ-યુરિયા મેડિસિન એ કેલ્શિયમ અને પોટેશિયમ ચેનલ ઉપર વર્ક કરે છે અને ઇન્સ્યુલિનના પ્રોડક્શનને વધારે છે, જેનાથી બોડીમાં હાઇપોગ્લાયસેમિયા થઈ શકે. એટલે તો તેને ઓરલ એન્ટી ડાયાબિટીક ડ્રગ અથવા તો ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેઇનલી તે ઇન્સ્યુલિન ઉપર વર્ક કરે છે. તેના કોમન એક્ઝામ્પલમાં ગ્લિબિકેલામાઇડ, ગ્લિપિઝાઇડ, ગ્લિપિપેરાડાઇન વગેરે આ મોસ્ટ કોમન યુઝ થતી ડ્રગ છે, જેને આપણે સલ્ફોનાઇલ-યુરિયા ઓરલ એન્ટી ડાયાબિટીક ડ્રગ તરીકે ઓળખીએ છીએ. આ બધા તેના મોસ્ટ કોમન એક્ઝામ્પલ છે કે જે આપણે ડેઇલી લાઈફમાં યુઝ કરીએ છીએ. હવે સલ્ફોનાઇલ-યુરિયા ડ્રગના યુઝ કઈ કઈ કન્ડિશનમાં આ ડ્રગને યુઝ કરવામાં આવે છે, તો કે યુઝડ ઇન ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ. આ મેડિસિન એ ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ એટલે કે નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસમાં યુઝ થાય છે. અને આ ટાઈપ 2માં શું કામ યુઝ કરવામાં આવે છે કે જ્યારે ડાયટ અને એક્સરસાઇઝથી આ ડાયાબિટીસમાં કોઈ ઇફેક્ટ ન આવતી હોય, બ્લડ શુગર હાઈ રહેતું હોય, ત્યારે આ મેડિસિનને યુઝ કરવામાં આવે છે. હવે તેની સાઇડ ઇફેક્ટમાં હાઇપોગ્લાયસેમિયા. ઘણીવાર તે શુગર ઓછું કરવાને બદલે વધારે જ ઓછું કરી નાખે તો હાઇપોગ્લાયસેમિયા થઈ શકે, વેઇટ ગેઇન થઈ શકે, નોઝિયા, વોમિટિંગ અને એલર્જીક રિએક્શન પણ આવી શકે. આ બધી તેની સાઇડ ઇફેક્ટ હતી. ત્યારબાદ તેના કોન્ટ્રાઇન્ડિકેશનમાં ટાઈપ 1 ડાયાબિટીસ મલાઇટસમાં આ મેડિસિન આપવામાં આવતી નથી. પ્રેગ્નન્સી એન્ડ લેક્ટેશન, લીવર અને કિડની ડિસઓર્ડર. ટાઈપ 1 ડાયાબિટીસને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ કહેવામાં આવે છે, કે જેમાં બીટા સેલનું જ ડિસ્ટ્રક્શન થઈ જાય છે અને બોડીમાં ઇન્સ્યુલિન પ્રોડ્યુસ નથી થતું. પણ આ મેડિસિન તો ઇન્સ્યુલિન વધારવાનું કામ કરે છે, એટલે ટાઈપ 1માં તે કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે. ત્યારબાદ નર્સિંગ રિસ્પોન્સિબિલિટી, કે જેમાં મોનિટર બ્લડ ગ્લુકોઝ લેવલ રેગ્યુલરલી. કોઈ પણ એન્ટી ડાયાબિટીક ડ્રગ હોય તો બ્લડ ગ્લુકોઝ લેવલને રેગ્યુલર મોનિટર કરવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ હાઇપોગ્લાયસેમિયાના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા, જેમાં હાઇપોગ્લાયસેમિયામાં વીકનેસ, સ્વેટિંગ, ડિઝીનેસ વગેરે જેવું થઈ શકે. પેશન્ટને આ ડ્રગ રેગ્યુલર ફૂડ સાથે લેવા માટે એડવાઇસ કરવી, બેલેન્સ ડાયટ અને રેગ્યુલર એક્સરસાઇઝને એન્કરેજ કરવી. તેની સાથે સાથે પેશન્ટનો વેઇટ અને ડાયટરી હેબિટને રેકોર્ડ કરવી. પેશન્ટને એક્સેસિવ શુગરવાળું ફૂડ લેવા માટે અવોઇડ કરવું અને આ મેડિસિનની સાઇડ ઇફેક્ટમાં વેઇટ ગેઇન થઈ શકે તો વેઇટને પણ રેકોર્ડ કરવો. થેન્ક યુ ફોર વોચિંગ. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી મળીશું આપણા નેક્સ્ટ ટોપિક સાથે.